હેપી શ્રાવણ મહિનો. હેપી શ્રાવણ મહિનો. આવી રીતે કોણ શુભકામના આપે હેપી શ્રાવણ મહિનો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. સરસ મજાના ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો કેમ છો બધા? કોમેન્ટ કરીને જણાવજો. અને આજથી છે ને ભાઈ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો શ્રાવણ મહિનાના બધાને છે ને બહુ બધી શુભકામના. અને શું કહેવાય કે કેવો પેલો દિવસ તમારો આજનો જાય છે એ મને કોમેન્ટ કરીને જણાવજો. જો કે હું તો છે ને અત્યારમાં સવારમાં છે ને ફ્રેશ થઈ નાઈ ધોઈ અને પછી છે ને મંદિરે ગઈ હતી. જો કે અમારું અહીંયા સોસાયટીનું જ મંદિર છે, તો સોસાયટીના મંદિરમાં ગઈ હતી. મસ્ત મહાદેવની પૂજા કરી એવી અને એકદમ મન પ્રફુલ્લિત થઈ ગયું છે પૂજા કરીને. અને શ્રાવણ મહિનાની છે ને રોનક જ અલગ હોય. આજ મતલબ છે ને આખા અમારા ફ્લેટમાંથી અત્યારે બધા, કેમ કે લેડીઝ થોડાક મોડા જ લેટ થાય, મોડા લેટ થાય શું અત્યારે લેડીઝ છે ને થોડાક મોડા જ ફ્રી થાય. તો શું કહેવાય કે બધા લેડીઝ અત્યારે મતલબ પાણી ચડાવવા, ફૂલ ચડાવવા ને જાતા હોય ને, તો આમ એ વાઇબ જ કંઈક અલગ હોય. બધાને એમ જોઈએ કે હા, બધા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે તો મંદિરે જાય છે મહાદેવ પાસે. તો કઈ નહીં, જો પૂજા ને એવું બધું કરીએ, ઘરે પણ આપણે ધૂપ દીવા ને એવું બધું કરી લીધું છે ને ઘરના બધા કામ કરીને ફ્રી પણ થઈ ગઈ છું. તો આજનું છે ને વાતાવરણ થોડુંક ગરમી વાળું છે. વરસાદ બહુ કઈ આવતો નથી, થોડોક તડકો નીકળ્યો છે ને થોડોક બફારો થાય છે. એકદમ ક્લીન વાતાવરણ છે આજે. તો બધાની બાલ્કનીમાં કપડાં જ સુકાય છે. કેમ બાકી છે ને લીલોતરી લીલોતરી ફરતી બાજુ કાંઈ ઘટે. તો બસ જો આવું કામકાજ છે ને. આપણે આજે છે ને થોડુંક સીવવાનું કામ કરવાનું છે. આ છે ને કપડું છે, તો આ સરસ મજાનું કપડું છે ને. તો અહીંયા અમારી શું કહેવાય કે મને 2 દિવસ પહેલા ખબર હોય તો આપણે ગામડે ગયા હતા ત્યારે મહેંદી મૂકી દીધી હતી. એ નાનકડી એવી છોકરીને હવે 1-2 દિવસમાં ફૂલ કાંજણી છે. તો કાલે જેણે આ કાપડ લીધું, જો કે મને જ લેવા લઈ ગઈ હતી. મને કે અહીંયા કે આંટી કે આ કાપડ કે લઈ લઈએ ને આપણે આનું કંઈક સીવી નાખીએ ફૂલ કાંજણી ઉપર. મેં કીધું કંઈ નહીં, હાલ તને સીવી દઉં. તો એને આઈ થિંક કંઈક બનાવશું, કોટ સેટ જેવું કંઈક બનાવવાનો વિચાર છે. આઈ થિંક એ કેવડી હશે, 8મું ભણી લીધું એણે. તો મને મારા અંદાજ પ્રમાણેથી 15 વર્ષ ઉપરની હશે. તો બસ એના માટે સરસ મજાનું બનાવવાનું છે. તો આજે આપણે કંઈકનું કંઈક કટિંગ બટિંગ કરશું. આજે આખો દિવસમાં આ તો પૂરું તો નહીં થાય, પણ કટિંગ ને એવું કંઈક નાના મોટું કરશું. તો કઈ નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને, પછી આખો દિવસ છે ને કંઈ પણ બ્લોગ શૂટ કર્યો નથી, કેમ કે હું છે ને સીવવા વર્ગી ગઈ હતી. અને બસ જો અહીંયા છે ને સીવવાનું કામકાજ આપણું ચાલુ છે. અને હજી છે ને આ 10 થી 15 મિનિટનું હજી કામ બાકી છે. તો એ હજી મારે પૂરું કરવું છે. અને દૈણું દરવા જવાનું હતું તો એ હોતન પડ્યું રહ્યું, પણ હું છે ને સીવવાનું કામ ચાલુ કરું ને પછી એમ થાય કે હવે એ પૂરું કરીને જ ઊભી થાવ, એટલે બીજા કામ સાઈડમાં પડ્યા રહે. તો દૈણું દરવાનું કામકાજ હોતા કાલે જવું પડશે. અને હું છે ને જો અહીંયા આ મસ્ત ગીતું વગાડતી છે ને સીવાનું કામ કરું એટલે મૂડ એકદમ ફ્રેશ રહી. જો કે એમ તો મેં 10-15 મિનિટ છે ને આરામ હોતા ને કરી લીધો તો બપોર વચારે. ને હવે રસોઈમાં શું બનાવશું એ કઈ સમજમાં નથી આવતું. હવે કંઈક બનાવશું, ચાલો ને. અને હું શું કહેવાની હતી બીજું, હે ને આ હું સીવતી હોય ને ત્યારે મારે છે ને આ જો પંખો છે ને બંધ રાખવો પડે. અને કેમ કે પંખો એટલે બંધ રાખવો પડે, સીવાની મજા બિલકુલ ન આવે, કેમ કે આ બધું છે ને ઉડવા માંડે. પણ ગરમી જોવા મારી હાલત દેખાય છે ને, આ બધું કેવી ગરમી, એકદમ બફારો થઈ છે. આ તડકોય નથી નીકળતો, વરસાદય નથી આવતો. કોને ખબર આને હું કરું છે, નીકળો બફારો અને ગરમીનો ઉકળાટ એટલો થાય છે ને આમ વાત પૂછોમાં. આના કરતા એમ થાય કે કાં તડકો નીકળી જવો જોઈએ ને કાં ભાઈ છે ને સરસ એવો વરસાદ થઈ જવો જોઈએ. અને તમે એને કોમેન્ટ કરીને જણાવજો, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. તો શું કહેવાય કે તમારે ત્યાં કયા સિટીમાંથી તમે રહો છો અને તમારા સિટી કે ગામમાં વરસાદ છે કે નહીં, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો કંઈ નહીં. અને શું કહેવાની હતી બીજી વાત કે કોણ કોણ આખો શ્રાવણ મહિનો કરે છે, જે આજથી શ્રાવણ મહિનો કરતા હોય એને મતલબ હું કેવું બહુ બધી વિશ કે તમારો શ્રાવણ મહિનો આખો એકદમ મસ્ત સફળ જાય અને મહાદેવ પ્રસન્ન થાય અને જે પણ તમારી મનોકામના હોય બધી પૂરી થાય. જો કે હું સાચું કહું ને તો હું ને રાજ શ્રાવણ મહિનો નથી કરી શકતા. અમે મતલબ કોઈ દી કર્યોય નથી ને મતલબ કરી ન હગ્યા આખો શ્રાવણ મહિનો. તો અમે તો આખો શ્રાવણ મહિનો તો નથી કરતા. જો કે કરવો જોઈએ, કરીએ તો બહુ સારી વાત છે, બટ નથી અમારાથી તો મેળ આવતો. પણ આ સોમવાર હે ને મેળ આવે છે, જેટલા સોમવાર મેળ આવે ને એટલા અમે કરી નાખીએ છીએ. તો એવું બધું છે ને કોમેન્ટ કરીને મને જણાવજો ખરા કે શ્રાવણ મહિનો આખો કોણ કોણ કરે છે. તો કંઈ નહીં, ચાલો હું છે ને થોડુંક અધૂરું કામ છે ને પેલા પૂરી કરી નાખું અને પછી ત્યાં આગળ રસોઈનો ટાઈમ થઈ જાય તો પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો મેં છે ને અહીંયા દાળ ભાતના કુકર ચડાવી દીધા છે અને હવે આપણે અત્યારે છે ને દાળ ભાત બનાવવાના છે. કેમ કે હમણાં ઘણા દિવસે છે ને દાળ ભાત મેં બનાવ્યા નથી, ગામડેથી આવી ને પછી તો દાળ ભાત બિલકુલ બનાવ્યા જ નથી. આઈ થિંક ખબર નહીં, નથી જ બનાવ્યા મારા ખ્યાલ પ્રમાણે, તો મને બહુ યાદ નથી. એમાં એવું હતું
કે ગામડેથી છે ને બહુ બધું શાકભાજી લઈ આવી, તો પછી મેં વિચાર્યું કે શાકભાજી જ પૂરું કરી નાખે, ખોટું બગડી જાય એના કરતા. તો આજ સવારે છે ને થોડા થેલા કંટોલા પડ્યા હતા, તો એનું સવારે ટિફિનમાં શાક કરી દીધું હતું. અને હજી છે ને બે સિંગું સરીવાની પડી, પણ હવે કાલે કા વાત. બાકી ગામડેથી લેવાની બધું શાકભાજી પૂરું કરી નાખ્યું ને, શાકભાજી પૂરું કરવાના ચક્કરમાં દાળ ભાત હમણાં નતા બનાવ્યા. તો કઈ નહીં, જો અત્યારે દાળ ભાતના 2 કુકર ચડાવી દીધા છે. અને શું કહેવાય કે દાળ ભાત વધુ હોય ને એટલે હું 2 અલગ અલગમાં, એકમાં દાળ બાફવા મૂકું અને એકમાં ભાત બાફવા મૂકી દઉં. અને ક્યારેક ભાત ઓહાવીને કરું, ક્યારેક કુકરમાં કરી નાખું. વધુ પડતું તો કુકરમાં જ કરી નાખું. જીરા રાઈસ કરવા હોય ને તો ઓહાવીને કરું. તો કઈ નહીં, ચાલો હવે જો આવું બધું હાલે છે. અને રસોઈનો શું કહેવાય ફૂલ ટાઈમ થઈ ગયો છે, હમણાં આવતા જઈશે. તો કઈ નહીં, જો આજે તો છે ને થોડી દોડાદોડી વધુ રહી, કેમ કે સીવવાનું બધું કરતી હોય ને એટલા માટે. તો આવી જાવ બધા જમવા, એકદમ સાદા અને સિમ્પલ છે ને. જો દાળ ભાત બનાવ્યા છે, સાથે છે ભૂંગરા, કોબી મરચાનો સંભારો, છાશ ને આમાં છે ને થોડીક એવી જલેબી પડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. અત્યારે ગુડ મોર્નિંગ હોય, અત્યારે ગુડ ઇવનિંગ. મેં કીધું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મેં તો તમે બ્લોગમાં નથી આવ્યા એટલે કીધું. મેં એટલે જ કીધું. કઈ નહીં, આવજો બધા દાળ ભાત ખાવા. આજે શ્રાવણ મહિનાનો શરૂઆતનો પહેલો દિવસ છે, એટલે આપણે બ્લોગ શરૂઆત કરી છે. હા, એ છે પહેલો દિવસ. હું તમને એમ કહી હતી કે તમારે આખો શ્રાવણ મહિનો રહેવાનો હતો. કઈ નહીં, હજી ક્યાં ખાધું જ છે. ઓહો, અહીંયા થારી ભરી દાળ ભાત ની ને ક્યાં ખાધું? ખાઈ જવાની. તો બપોરે કંટોલાનું શાક કોણે ખાધું હતું? ઉપર ખાધું. હા, તો પછી તો કઈ નહીં, આજ નથી જવા દે, કાલથી. એમ ન હાલે. સોમવાર તો રહેવાના ને? કા રહેવાના? રહેવાનું છે. કઈ નહીં, સારું. તો બધા કાંઈ શ્રાવણ મહિનો જ હોય, હવે બધાનું ઓલા ઉપર હોય. કઈ નહીં, તો જીવ હોય. બધાને શુભકામના તો આપી દઉં શ્રાવણ મહિનાની. હા, એ વાત સાચી. મેં તો આપી દીધી. એવું હે? કઈ નહીં, બધાને શું કહેવાય, હેપી શ્રાવણ મહિનો. હેપી શ્રાવણ મહિનો. આવી રીતે કોણ શુભકામના આપે? હેપી શ્રાવણ મહિનો. રાજા નવીન છે વો પાકી. 20 મતલબ કે ભાઈ શ્રાવણ મહિનાની શુભકામના, તમારી બધી મનોકામના પૂરી થાય ને. જે રહેતા હોય શ્રાવણ મહિનો, સારી વાત કહેવાય રે એમ. આપણે તો નથી રહેતા. ના ના, એ વાત સાચી છે. તો બધી મનોકામના પૂરી થાય તો થાય જ ને, થવાની જ છે. કઈ તો હવે જમી લઈએ. હા, કઈ નહીં, હાલો જમી લઈએ. રાજનો હેપી શ્રાવણ મહિનો. કઈ નહીં, હાલો તો જમી લઈએ. દાળ ભાત ચડી જાય. શું ઓકે, આમાં હું મારે કેવું એમ, આ વાત સાચી. લે, શુભકામના તો દેવી પડે ને. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ, તમને ખબર છે? આજે સવારમાં કેવી મંદિર, મતલબ આમ ભાઈ બધી બધા ફૂલ ને મહાદેવ કહે હો કે હવે આ 1 મહિનો બધા મારે જ પ્રશંસા કરવાના છે, મને જ પ્રસન્ન કરવાના છે. આ છે ને રાજ, એ વારો નતો આવતો મંદિરે. હા, આજુબાજુના સોસાયટી ના બધા આવતા હતા. હા, બધા આવતા હતા. તો કઈ નહીં, હાલો હવે જમી લઈએ, પછી મળીએ. તો બધા ઘરના કામકાજ પતાવીને હું થઈ ગઈ છું ફ્રી. અને હવે છે ને આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ, કેમ કે 10:15 10:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને હજી મારે છે ને વિડીયો એડિટ કરવાનો છે, કેમ કે સવારે આ વિડીયો આપણે મૂકવાનો છે, તો અત્યારે એડિટ તો કરવો પડશે ને. થંબનેલ બનાવી, એડિટ કરી, તો એવા બધા કામકાજ છે. તો હું એવું બધું કરી લઈને 12 વાગી જાય અને નીંદર હોતા બહુ જ આવે છે. તો હવે છે ને આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. અને હું કહેવાની હતી, તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હોય તો તમને ખબર જ છે તમારે શું કરવાનું છે, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો કઈ નહીં, ચાલો હવે આપણે મળશું એક સરસ મજાના નવા બ્લોગમાં. કઈ નહીં, ધ્યાન રાખજો. બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ.